ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનું યથાવત. વરસાદની મોસમમાં બ્રિજની પોલ પડી ખુલ્લી. દેવભૂમિ દ્વારકાના સુદર્શન બ્રિજ પર 3 જગ્યાએ ગાબડા પડતા સળિયા દેખાવા લાગ્યા, જેની ઘટનાની ચર્ચાઓ બંધ થઈ નથી. ત્યાં તો સુરેન્દ્રનગરના લીંબડી સર્કલ પર બનાવેલ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવેના ઓવરબ્રિજમાં ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા હતા, જેમાં અંદાજે 8 થી 10 ફૂટનું લાંબુ ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. લીંબડી સર્કલ પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવતા વાહન ચાલકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલ સુદર્શન બ્રિજનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દબદબાભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ બ્રિજ પર 5 મહિનાના ટૂંકા સમયગાળામાં 3 જગ્યાએ ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા હતા. આ બ્રિજ પર 3 જગ્યાએ ગાબડા પડવાથી લોખંડના સળિયા દેખાવા લાગતા જવાબદાર તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આ ઘટના હજુ તાજી છે. ત્યાં તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સર્કલ પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું હતું. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજમાં ગાબડાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં અંદાજે 10 ફૂટની લંબાઈનું ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. હાલમાં તો કુંભકર્ણ નિંદ્રાધીનમાંથી સફળા જાગેલા તંત્ર દ્વારા બેરિકેડ મૂકી રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજમાં એક બાજુના રસ્તા પર ગાબડું પડવાના કારણે એક બાજુનો રસ્તો બંધ કરી તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. જય જવાન જય કિસાન. મિત્રો, આ છે લીંબડી હાઈવે નો નેશનલ હાઈવે માટેનો ઓવરબ્રિજ. અહીંયા સીએમ સાહેબે આનું આખું નિરીક્ષણ કર્યું હતું. સતત સીએમ સાહેબ પણ કહેતા હતા કે આના ઉપર સતત મોનિટરિંગ થશે. અને આપણા પીએમ સાહેબ પણ કહી રહ્યા છે કે ભારતમાં રોડ બનાવવાની એવી અનોખી ટેકનોલોજી છે જે અન્ય દેશ પાસે નથી. આ છે આપણા દેશની ટેકનોલોજી. માત્ર 3 મહિના ત્યાં ઓવરબ્રિજ બન્યો અને 3 મહિનામાં 10 થી 15 ફૂટના ગાબડા પડે છે. તમે જામનગરથી સુદર્શન, દ્વારકાથી સુદર્શન બ્રિજ થી લઈ લો, તે અમદાવાદના દરેક બ્રિજ ઉપર દરેક જગ્યાએ ટૂંક સમયમાં ગાબડા પડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ટીમ અહીંયા અત્યારે આવી અને આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે એ નરી આંખે દેખાય છે. અમે તો જનતાને કહેવા માંગીએ છીએ કે એ લોકો ઓપનિંગ કરે છે, એમના મત માટે કરે છે, ચૂંટણી માટે કરે છે, તમારા ટેક્સના પૈસા આવી રીતે વેડફે છે. 2200 કરોડ જેવડી મોટી બાતબર રકમ આમાં વાપરી હોય, પણ આ પુલ નહીં, મોતનો મલાજો બનીને અત્યારે રહી રહ્યું છે. કારણ કે અમને વિશ્વાસ નથી કે આ પુલ ક્યાં સુધી ટકશે. વારંવાર ગાબડા પડે છે, ઠીગડા મારવામાં આવે છે. જાણે જેમ ગોદડામાં ખાણું પડ્યું અને ઠીગડું મારે, એમ આ પુલને પણ આ લોકો ગોદડું માનતા હોય અને ઠીગડું મારતા એવું લાગે છે. આ ભારતીય જનતા પાર્ટીની વાસ્તવિકતા છે.